સુનિલભાઈ એની મહેનત થી આગળ આવ્યા છે. અમારી કાંઈ ઓલી નથી. તમારી મહેનત થી અને ટેલેન્ટ થી આગળ આવ્યા છે. ખૂબ સારું આયોજન છે અને ઘણા પ્લેયર પાર્ટિસિપેટ કર્યા છે. મેચ ચાલુ છે, જોઈએ કોણ આજે જીતે. સુનિલભાઈ હાજરી છે એટલે આનંદ થયો છે કે ભાઈ આવ્યા છે માટે. અમારા મિત્રો ને જે લોકો કપલમાં અને ફેમિલી સાથે ઘોઘા અને કુડા જાય છે એ લોકો માટે હાથબનો દરિયા કિનારો બેસ્ટ. અહીંયા કોઈ પણ તમને હેરાન નહીં કરે અને અહીંયાનો દરિયો એટલો સ્વસ્થ છે, જો તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ બાપા સીતારામ. આજ છે શાળાકીય રમત ઉત્સવની બીચ વોલીબોલ સ્પર્ધા, જે વોલીબોલ દરિયે રમાય છે, દરિયાની માટીમાં, રેતીમાં. તો હાથર જવાનું છે આજે અને હું આજે તમને વિડીયોમાં જોડાઈ રહ્યો છું. હું આજે તમને બતાવું કે બીચ વોલીબોલ રમત કેમ રમાય છે અને ભાવનગરમાં કઈ કઈ સ્કૂલના ખેલાડીઓ ભાગ લે છે. તો ચાલો મળીએ. ઉતારવો જ પડે ને યાર. ઓહો, કોણ લાગે જીવો છે બધું ભાઈ. બધા હા Come on, guys. Come on, come on, come on. વ્લોગ માં આવી જશે. અમે રમીને તારા વ્લોગ ઉતાર. જય માતાજી. સાનું કીધું હતો ને ટી શર્ટ આપી. નામ લેવાય ને મોરો મહાદેવ મહાદેવ બેહો બેહો. આજે આપણે હાથે આવ્યા છીએ. જિલ્લા કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધા ચાલુ છે અત્યારે. ગિરિબાપુ શું કહેશો? ભાવનગરમાં બીચ વોલીબોલ છે, ખૂબ સારું આયોજન છે અને ઘણા પ્લેયર પાર્ટિસિપેટ કર્યા છે. મેચ ચાલુ છે, જોઈએ કોણ આજે જીતે. બરાબર, હાજરી છે એટલે આનંદ થયો છે કે ભાઈ અમારા મિત્રો ને એવું જણાવી દીધો કે કઈ સ્કૂલ વાળા ભાગ લે છે આ ઘરશાળા છે, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે, ક્રાઇસ્ટ સ્કૂલ છે, જીએમ ડોંડા છે ને દિવાળી પ્રાથમિક શાળા ને બીજી અન્ય સ્કૂલે આવે છે. નંદકુરબા ને એ લોકો બહેનો. અને રેફરીશીપમાં કોણ કોણ આવ્યું છે કેજો ને? રેફરીમાં ઘણા બધા વોલીબોલના ખેલાડીઓ ને જે કોચિસ છે એ લોકો હોય. બરાબર બરાબર. લોકેન્દ્રસિંહ બાજુમાં બેઠા છે. લોકેન્દ્રસિંહ કઈ કહેવા માંગશો તમે?
કાંઈક તો કહીશું અમારા અમારા ભૂતપૂર્વ મને ભાવનગરમાં લાવવા વાળા પ્રતિકભાઈ સીતારામ શું છે પ્રતિકભાઈ મને 2019 માં ભાવનગરમાં લાવવા વાળા પ્રતિકભાઈ છે 2019 થી અત્યારે આપણે ભાવનગરમાં જે આટલું નામ છે જો કે પ્રતિકભાઈ ના લીધે આટલી થયું છે આપણે અહીં આવ્યા છીએ એમની યાર મેં 3 વર્ષ ઘરશાળામાં નોકરી કરી અને લગભગ ઘણા સમય પછી મળ્યા છે પ્રતિકભાઈ પાસેથી આપણે બે શબ્દો જાણશું. સુનિલભાઈ એની મહેનત થી આગળ આવ્યા છે, અમારી ગાય ઓલી નથી, તમારી મહેનત થી અને ટેલેન્ટ થી આગળ આવ્યા. પણ કેવું હોય આમ આપણે ખોટા રસ્તે હાલતા હોય અને રસ્તો ફરી જાય ગમે એટલી મહેનત કરવી એટલે જે તમે હાસો રસ્તો દેખાડો કે નહીં એટલે અત્યારે ભાવનગરમાં આપણે આટલી સ્કૂલો ફેરવી આપણને આટલા માણસો ઓળખે છે તો કે પ્રતિકભાઈ નો ખૂબ ખૂબ આભાર કે પ્રતિકભાઈ આપણને ભાવનગરમાં બોલાવ્યા. કારણ કે જયારે ભાવનગરમાં હું આવ્યો ત્યારે મને ભાવનગરમાં ઓળખતું નતું અને મને ભાવનગરમાં જે આટલી બધી રમતો અત્યારે આવડી છે અને અત્યારે જે આટલું બધું નામ છે કે લગભગ 7 થી 8 સ્કૂલમાં હું જાઉં છું એ પ્રતિકભાઈ લીધું છે. કારણ કે ભાવનગરમાં આવ્યા તારી પછી મહેનત ના હિસાબે છે સુનિલ. તો પ્રતિકભાઈ વોલીબોલ ના ખૂબ સારા ખેલાડી છે અને ઘરશાળામાંથી દર વખતે ઉતારતા અત્યારે 2-3 સ્કૂલ એમના નયન સર છે અત્યારે ઘરશાળા કાર્યકારી કોચ અને ના અને સ્ટેટ લેવલે અને બીજી ઘણી બધી રમતોમાં બીચ વોલીબોલમાં એમાં પ્રતિકભાઈના ખેલાડીઓ સારા હોય છે. નેશનલ પ્લેયર ઓફ પ્રતિકભાઈના ખૂબ ખેલાડીઓ સારા છે. જો આ બોટ ને જો અહીંથી બાંધેલી છે, પાણી અહીંયા સુધી આવી જાય છે, તણાઈ ના જાય એના માટે. લગભગ બંધ છે, ચાલુ છે કે બંધ છે ખબર નથી પણ લગભગ તો બંધ છે. જો આ બોટ લઈને આ મચ્છીમારી કરવા જાય અંદર દરિયામાં. જો તમને અહીંયા ઝૂમ કરીને બતાવું નિષ્કલંક મહાદેવ. જો અહીંયા નિષ્કલંક મહાદેવ છે અને આ ઘોઘાની હાથબનો દરિયા કિનારો. ચાર દોરડાથી બાંધેલી છે અને રચ્છીથી. જે લોકો કપલમાં અને ફેમિલી સાથે ઘોઘા અને કુડા જાય છે એ લોકો માટે હાથબનો દરિયા કિનારો બેસ્ટ. અહીંયા કોઈ પણ તમને હેરાન નહીં કરે અને અહીંયાનો દરિયો એટલો સ્વસ્થ છે જો તમે જોઈ શકો છો. એટલે જે લોકો ફેમિલી સાથે અથવા કપલમાં આવતા હોય એ લોકોને એકવાર હાથબની મુલાકાત કમ્પલસરી ફરજિયાત લેવી. સાંજે અંધારું થાય એની પહેલા વ્યૂ જવું. કારણ કે અહીંયા ગામની માન્યતા, ગામના લોકો એવું કહે છે કે અહીંયા જે બંગલો છે થોડુંક ભૂતિયા છે એટલે એકવાર હાથબની મુલાકાત જરૂર ને જરૂર તમે લેજો. તમે ઘોઘા અને કુડા અને કોળિયા ભૂલી જશો એવો એનો દરિયો કિનારો છે. બપોરના 12 વાગ્યા પછી આવું અને સાંજના 6 વાગ્યા પહેલા નીકળી જવું અહીંયાથી.
થઈ ગઈ છે પૂરી. ચાલુ છે જોકે હજી તો 2-4 મેસું, પણ હવે આપણે નીકળી જાય છીએ ઘર બાજુ સ્કૂલે. આ એનો વ્યૂ તમને બતાવું. જો આ રાજાનો બંગલો છે, હાથ બંગલા જે કહેવાય ને એ બંગલો આ છે. અને આ બંગલામાં એવી માન્યતા છે કે રાત્રે અહીંયા મતલબ માન્યતા ગામના લોકો એવું કહે છે કે અહીંયા ભૂત ને એવું થાય છે, એટલે અંધારા થઈ ગયા પછી અહીંયા કોઈને રોકાવું નહીં એવું કહેવા માંગે છે એ લોકો. કોઈ જાણતા હોય સ્ટોરી વિશે તો કહેજો કે અહીંયાની સ્ટોરી હકીકતમાં છે શું, કોમેન્ટ કરજો. જો આ સમુદ્રી ડોલ્ફિન અહીંયા આવે છે જંગલ ખાતામાં, સૂચના મારી છે જંગલ ખાતા વાળા. આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને જેવો સપોર્ટ તમે મને આપ્યો છે આવો નવો સપોર્ટ મને આપતા રહેજો, કારણ કે આપણો એક વિડીયો છે એ 8,500 વ્યૂ એમાં આવી ગયા છે, એટલે એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો, અને મળી આવે નવા વિડીયોમાં. બાપા સીતારામ.